હે દાદા, ખેડૂતોએ આજ વિના વિરોધે તમને સરકાર ચલાવવાનો અવસર આપ્યો છે. આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર વિરોધ પક્ષ નથી બન્યો. અમે તો મુઠ્ઠીભર લોકો છીએ, આંગળીના વેઢે ગણાય એટલા લોકો છીએ. આજ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે. મારી સરકાર માય બાપ બની મારા ખેડૂતોના બધાય દેવા માફ કરાવે. અને જો રખેને સરકાર એની ફરજ ચૂકીને તો મને વિશ્વાસ છે મારા ખેડૂતો એક થઈ અને આવતા દિવસોમાં ગામે ગામ કાદવ કીચડ સાફ કરી નાખશે. સાફ કા ખેડૂતોના દેવા માફ અને કા કાદવ કીચડ બધોય સાફ. અમારી સીધી ને સાદી માંગણીઓ છે, સીધી ને સાદી માંગણીઓ. અમારું જે નુકસાન થયું છે ને એનું અમારે અધિકારિક વળતર જોઈએ છે, ભીખ નથી જોઈતી. મારે તમને પૂછવું છે, વીઘે 17-18 હજાર રૂપિયા મગફળી કપાસમાં ખર્ચો થાય કે ન થાય? થાય કે ન થાય? તો આપણે ખર્ચો અને હાથમાં આવેલો માલ માવઠાની અંદર પતી ગયો, એના 50,000 રૂપિયા વીઘે નુકસાનીનો અંદાજ અમે મૂક્યો. એ સાચો કે ખોટો? ઘણા ભાઈઓ એમ કે વીઘે 8,000 રૂપિયા આપો એટલે હાલીને અમે દાદાના દરબારમાં સલામ મારવા જાવ. તમારે 8,000 રૂપિયા જોતા હોય, ખેડૂતોને મંજૂર હોય તો હું પ્રતાપ અને જેની એની શાળ પકડીને અમે એની ભેગા બારોબાર હું ગીરવે મૂકું છું. અમારા બે આગેવાનો